મિત્રો અત્યારે આપણે હળોદ માર્કેટયાર્ડમાં છીએ। આજે તારીખ છે 28/4/2025। આજે માર્કેટયાર્ડમાં આમ તો સોમવાર છે એટલે માર્કેટયાર્ડ ચાલુ રહે, પરંતુ એક વેપારીએ કેટલાક વેપારીઓનું કરી નાખ્યું છે, એટલે પેઢીના વેપારીએ, જેના કારણે વેપારીઓ આજે હરાજી કાર્યથી અળગા રહ્યા છે, જેના કારણે હળોદ માર્કેટયાર્ડમાં હરાજી થઈ શકી નથી। જે ખેડૂતો માલ લઈને આવ્યા હતા એની હરાજી આજ થઈ શકી નથી। થોડીક વિગતે મિત્રો વાત કરીએ તો હળોદ માર્કેટયાર્ડમાં 91 નંબરની પેઢી છે ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ। એનો જે વેપારી છે એ વેપારીએ માર્કેટયાર્ડના કેટલાક વેપારી અને કમિશન એજન્ટનું 10 કરોડથી વધુનું કરી નાખ્યું એવી હાલ અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે, અને એના કારણે પેઢીના ઉઠમણા થઈ ગયા છે, અને એના કારણે જે વેપારીઓ અને કમિશન એજન્ટો રોષે ભરાયા હતા અને આજ નક્કી કર્યું છે। પહેલાં અહીં માર્કેટયાર્ડના જે કંઈ સત્તાધીશો છે એને રજૂઆત કરવા માટે આવ્યા હતા, ત્યાર પછી જે માર્કેટયાર્ડનો હોલ છે ત્યાં આગળ બધા વેપારીઓ એકઠા થયા અને વેપારીઓએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી યોગ્ય કાર્યવાહી ન થાય અને જે વેપારીઓના પૈસા ડૂબ્યા છે તો એનું હવે શું એનું કોઈ નિરાકરણ ન આવે ત્યાં સુધી જે છે એ હરાજી કાર્યથી અળગા રહેવાનું નક્કી કર્યું છે, જેના કારણે જ માર્કેટયાર્ડમાં આજથી હરાજી કાર્ય બંધ થયું છે। અને હવે હરાજી કાર્ય ક્યારે ચાલુ થવાનું છે એનું કંઈ નક્કી નથી, અને જ્યારે ચાલુ થશે તો માર્કેટયાર્ડ જે છે એ જાહેરાત કરશે। આજે 28/4/2025 છે મિત્રો, અને આજથી આ હરાજી કાર્ય બંધ રહ્યું છે, કારણ કે યોગ્ય નિર્ણય ન આવે ત્યાં સુધી વેપારી મિત્રોએ પણ નક્કી કર્યું છે। થોડી મિત્રો વાત કરીએ, આ ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ જે છે 91 નંબરની પેઢી, એને વિવિધ જણસીઓ જે છે એ ખરીદી હોય કમિશન એજન્ટ પાસેથી, માર્કેટયાર્ડના વેપારીઓ પાસેથી, અને એના પૈસા જે છે એને દીધા નથી કમિશન એજન્ટોને કે વેપારીઓને એને, અને વેપારીઓએ બધા માર્કેટયાર્ડમાં જ્યારે ભેગા થઈને તપાસ કરી એટલે કોના કેટલા ગયા છે એ લખાવરાયું। 10 કરોડ ને 44 લાખની આસપાસનો જે આંકડો છે મિત્રો એ પહોંચે છે। હમણાં માર્કેટયાર્ડના ચેરમેન છે, સેક્રેટરી છે, વાઇસ ચેરમેન છે, ડિરેક્ટરો છે, એની પણ વેપારીઓ સાથે બેઠક થઈ, અને એમાં પણ આ જે ચેરમેનનું એનું કહેવાનું એ થયું છે કે કયા વેપારીના કેટલા પૈસા ગયા છે એ પ્રૂફ સાથે સાંજે 5 વાગ્યા સુધીમાં માર્કેટયાર્ડની ઓફિસે તમે રજૂ કરો એટલે ખબર પડે કે ખરેખર આંકડો કેટલો છે, અને ત્યાર પછી એ પેઢી છે એના જે કંઈ વેપારીઓ છે જે પેઢીએ કરી નાખ્યું છે એના જે કંઈ વેપારીઓની છે, એટલે પછી એની સામે શું કાર્યવાહી કરવી, એને સાંભળવો કે જે કંઈ આગળનો નિર્ણય છે એ આગળનો નિર્ણય થશે। તેની સાથે બીજી પણ એક માહિતી મળી રહી છે કે આ 10 કરોડ 44 લાખ જે છે મિત્રો એ આંકડો અત્યારે એટલો આવ્યો છે સામે, પછી આમાં કંઈ વધઘટ આગું પાછું થઈ શકે તો આટલું ખાલી હળોદ માર્કેટયાર્ડનું છે। અમને એ પણ થોડી પ્રાથમિક માહિતી સૂત્રોમાંથી માહિતી મળી રહી છે કે આ જે પેઢીનો જે સંચાલક છે, ટૂંકમાં પેઢીનો જે વેપારી છે, એને ગ્રામ્ય વિસ્તારમાં પણ નાનો મોટો વેપાર જે કરતા હોય એની પાસેથી પણ જણસીઓ ખરીદેલી હોય એવી માહિતી મળી રહી છે। ખેડૂતો પાસેથી પણ સીધું ગ્રામ્ય વિસ્તારમાંથી જણસીઓ ખરીદી હોય એવી માહિતી મળી રહી છે। એટલે આ આંકડો ખાલી 10 કરોડ 44 લાખની આસપાસનો જે આંકડો છે મિત્રો એ ખાલી આ હળોદ માર્કેટયાર્ડનો છે। બાકી આ ગ્રામ્ય વિસ્તારમાં જે કંઈ માલ લીધો હોય ને પૈસા નથી ચૂક્યા તો પછી આ આંકડો જે છે એ આંકડો કદાચ વધવાનો છે। તેની સાથે બીજી મિત્રો એ એક વાત કરી કે આ હળોદ માર્કેટયાર્ડમાં તમે જુઓ છો મિત્રો કે હળોદ માર્કેટયાર્ડમાં આજુબાજુના તાલુકાના પણ ખેડૂતો જે છે મિત્રો એ અહીં વ્યાપાર કરવા માટે આવતા હોય છે, વિવિધ જણસીઓ વેચવા માટે આવતા હોય છે, અને વેચવા માટે આવે છે અને જણસીઓ વેચાઈ જાય છે, હરાજી થઈ જાય છે, પૈસા ખેડૂતોને મળી જાય છે મિત્રો। તો એનું મુખ્ય કારણ એ છે કે અહીં વેપારીઓ પણ એટલા છે, વિવિધ વેપારીઓ જે છે એ વેપારીઓ પણ વિવિધ જણસીઓની ખરીદે છે, એનો નિકાલ નહીં કરી નાખે છે, એટલે દરરોજ 40-50 હજાર મણ જણસીઓ જે છે મિત્રો એ આવતી હોય છે અહીંયા। પરંતુ આવી રીતના જો હાલ છે તો પછી આવતા દિવસોમાં સારા જે વેપારીઓ છે એ પણ વેપારીઓ માલ ખરીદતા ડરશે, કમિશન એજન્ટો પાસેથી કે બીજા વેપારીઓ પાસેથી સીધો માલ નહીં ખરીદતા હોય અને ફરી પાછા વેચતા હોય તો પછી એ પણ ડરવાના છે, એ પણ આવતા દિવસોમાં જોઈ છે। એટલે આવી જે ઘટનાઓ છે માર્કેટયાર્ડમાં ન થાય ને માર્કેટયાર્ડ પણ કડક હાથે કાર્યવાહી કરે કે જે આવી પેઢીઓ જે છે અને અવારનવાર ઉઠી જતો, કારણ કે અત્યાર સુધીમાં 6-7 જેવી પેઢીઓ ઉઠી ગઈ છે મિત્રો। એટલે આવી રીતના આવી આ ઘટનાઓ બને એના કારણે માર્કેટયાર્ડ જે છે અત્યારે, કારણ કે ટોપ લેવલે છે, આમ આપણે વાત કરવા જઈએ સૌરાષ્ટ્રમાં 2જા નંબરનું આ માર્કેટયાર્ડ છે, અને એ 2જા નંબરનું છે એનું શ્રેય જે છે એ બધાઈને જાય છે, કોઈ નહીં એક વ્યક્તિને, નહીં કોઈ એક ખાલી વેપારીઓને, નહીં કોઈ ખેડૂતોને, બધાઈને જાય છે, કારણ કે બધાની મહેનત છે એના કારણે જે છે એ અહીંયા પહોંચ્યું છે। એટલે આવતા દિવસોમાં આવી જે ઘટનાઓ છે કે આવા જે કંઈ પેઢીના સંચાલકો હોય અને ઉઠમણું કરી ન વહી જાય એ દિશામાં પણ માર્કેટયાર્ડ પગલાં ભરે તે પણ જરૂરી છે। આજે સાંજે નક્કી થશે, કુલ આંકડો આવશે કે કેટલું જે છે એ વેપારીઓનો કમિશન એજન્ટનો રોલ કરવામાં આવ્યો છે, અને ત્યાર પછી માર્કેટયાર્ડ હવે નવી જાહેરાત ન કરે ત્યાં સુધી માર્કેટયાર્ડ જે છે એમાં હરાજી કાર્ય બંધ રહેવાનું છે। આભાર મિત્રો।